નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન મોડગુજર મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મીરા એકેડમીમાં હમણાં જે પણ લેક્ચર્સ અથવા તો જે પણ ટોપિક હમણાં હાલમાં જે અમારે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે તે તમામે તમામ ગુજરાત પોલીસની જે આવનારી ભરતી 2024 અને 25 છે તેને ધ્યાનમાં રાખીને તમામ માહિતી, તેને લગતા લેક્ચર્સ અને જે અપડેટ હોય છે પોલીસ ભરતીની તમામને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો તમામની માહિતી મેળવવા માટે અને અમારા સાથે જોડાવા માટે તમારે અમારા મીરા એકેડમીનું જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો. તો ચાલો આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો આજે હું ઇતિહાસનો એક ટોપિક લઈને આવ્યો છું જેનું નામ શું છે? ગુપ્ત યુગ છે. શું છે? ગુપ્ત યુગ. આનાથી પહેલાના લેક્ચરમાં આપણે ગુપ્ત યુગ વિશે જે રાજાઓ હતા તેમના વિશે ભણ્યા. હવે જે તેમનું સાહિત્ય ગુપ્ત યુગના ભાગ 2 માં કયા સાહિત્ય તેમણે કયા અભિલેખો લખ્યા, કયા રાજાએ કયું મહાન કાર્ય કર્યું તેના વિશે આપણે જાણીશું. તો જોઈએ આગળ. તો આગળ શરૂઆત કરીએ તો ગુપ્તકાલીન સાહિત્યની વાત કરવામાં આવે તો કે ગુપ્તકાલીન સાહિત્ય એટલે કે ગુપ્તકાળનો જે સમય હતો તે સમયની અંદર કયા સાહિત્ય આવ્યા હતા. કવિઓ તો આવશે જ, તે કવિઓ પોતાનો શું લખશે? લેખ લખશે, એટલે કે તેને શું કહેવાશે? સાહિત્ય. જેમ કે કાલિદાસ આવ્યા હતા પહેલા. કાલિદાસે કયા સાહિત્ય લખે? તો કે આ એમસીક્યુમાં સીધા એમસીક્યુ પૂછાય કે કાલિદાસની કયા સાહિત્યની રચના કરી હતી? તો કાલિદાસ દ્વારા એક તો કુમાર સંભવ, આ એમસીક્યુમાં પૂછાતું હોય છે. જીપીએસસીની વર્ગ 3 એટલે કે કોઈ અન્ય એક્ઝામની તમે પરીક્ષા આપતા હોય તો એમાં સીધો એમસીક્યુ પૂછાય. તો કે કુમાર સંભવ કોના દ્વારા રચવામાં આવેલ છે? તો કે કાલિદાસ દ્વારા. એ સીધા એમસીક્યુ પૂછાય છે. તેવી જ રીતે કાલિદાસ દ્વારા શેની રચના કરવામાં આવેલ છે? કુમાર સંભવની રચના કરવામાં આવેલ છે. ઋતુસંહારની રચના કરવામાં આવેલ છે. પછી મેઘદૂતમની રચના કરવામાં આવેલ છે. માલવિકાગ્નિ મિત્રમ, આ મોસ્ટ ટાઈમ પૂછવામાં. તો કે કાલિદાસ દ્વારા કોની રચના કરવામાં આવે છે? માલવિકાગ્નિ મિત્રમ. વિક્રમોર્વશિયમ, પછી અભિજ્ઞાન શાકુંતલમ. આ બે કેવા છે? મહત્વના છે. કેવા છે? મહત્વના છે. અભિજ્ઞાન શાકુંતલમ. આ પૂરેપૂરું કેવું છે? અભિજ્ઞાન શાકુંતલમ કેવું છે? મહત્વનું છે. કેટલા? એક તો કુમાર સંભવ પૂછાઈ શકે, ઋતુસંહાર, આ માલવિકાગ્નિ મિત્રમ 100%, અને અભિજ્ઞાન શાકુંતલમ. આગળ જઈએ. બીજા કવિ કયા હતા? વરાહમિહિર હતા. કયા હતા? વરાહમિહિર. આ જે વરાહમિહિર હતા તે એક પ્રખ્યાત ખગોળશાસ્ત્રી પણ હતા અને ગણિત શાસ્ત્રી પણ હતા. ખગોળશાસ્ત્રી પણ હતા અને ગણિત શાસ્ત્રી પણ હતા. તો તેમણે કયા સાહિત્ય રચ્યા હતા? તો તેમણે બૃહદ સંહિતા રચ્યું હતું, યોગ યાત્રા રચ્યું હતું, પંચ સિદ્ધાંતિકા વગેરે તેમણે શું લખ્યા હતા? ગ્રંથો લખ્યા હતા. આગળ જઈએ. આર્યભટ્ટ. આર્યભટ્ટ વિશે એક એમસીક્યુ સીધો પૂછાતો કે શૂન્યની શોધ કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કે આર્યભટ્ટ દ્વારા. પછી જે દશાંશ પદ્ધતિના જનક, જે દશાંશ પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે આર્યભટ્ટને. પૃથ્વી ગોળ છે. પૃથ્વી કેવી છે? ગોળ છે અને ધરીની આસપાસ ફરે છે તેવું કહેનાર સૌ પ્રથમ કયા ભારતીય હતા? તો કે આર્યભટ્ટ હતા. ઘણા બધા પૃથ્વી વિશે અનુમાનો હતા કે પૃથ્વીની ધરી વિશે, કે તે સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, એવા ઘણા બધા અનુમાન હતા. તો સૌથી પહેલું અનુમાન આપ્યું હતું અને એ તમામે અનુમાનમાં સાચું અનુમાન આપનાર પહેલા ભારતીય કોણ હતા? આર્યભટ્ટ હતા. શું અનુમાન આપ્યું હતું? તો કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી ચારે બાજુથી ગોળ છે અને ધરીની આસપાસ ફરે છે. પોતાની જે ધરી છે તેની આસપાસ ફરે છે તેવું કહેનાર શું હતા? પહેલા ભારતીય. આ ઉપરાંત તેમણે સૂર્ય સિદ્ધાંત આપ્યો હતો. ચંદ્રગ્રહણનું કારણ શું છે? પૃથ્વીનો પડછાયો છે, તે પણ તેમણે શું કર્યું હતું? આર્યભટ્ટે જણાવ્યું હતું. આગળ જઈએ. ધન્વંતરી. ધન્વંતરીનું મહાન આયુર્વેદાચાર્ય. ધન્વંતરીનું શું છે? મહાન આયુર્વેદાચાર્ય. પછી નિઘંટુ ગ્રંથના રચયિતા છે. આગળ જઈએ. વિષ્ણુ શર્મા. આ વિષ્ણુ શર્મા પૂછાતા હોય છે કે પંચતંત્રના રચયિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે વિષ્ણુ શર્માને ઓળખવામાં આવે છે. આ જે સાહિત્ય છે, સાહિત્યમાંથી તમારી કોઈને કોઈ એક્ઝામમાં સીધો એમસીક્યુ પૂછાતો હોય છે. આગળ જઈએ. બ્રહ્મગુપ્ત. તો કે ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ કરનાર. ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ કરનાર કોણ હતા? બ્રહ્મગુપ્ત. આપણને ખબર છે ન્યૂટન દ્વારા કોની શોધ? ગુરુત્વાકર્ષણ બળની. પણ જે નિયમો લાવનારા ભારતીયોમાં કહેવામાં આવે તો કોણ હતા? તે બ્રહ્મગુપ્ત હતા. આ ઉપરાંત અમરસિંહ દ્વારા અમરકોશની રચના કરવામાં આવી હતી. જેને શું કહેવામાં આવે છે? આજે અમરકોશ છે તે શું છે? સંસ્કૃતનો શબ્દકોશ છે. આગળ જઈએ. સિદ્ધસેન. સિદ્ધસેન દ્વારા કોની રચના કરવામાં આવી હતી? ન્યાયાવતાર. પછી આવે છે
ભાસ દ્વારા સ્વપ્ન વાસવદત્તા, ચારુદત્તા, ઉરુભંગ. હા, આ હતા તેમના ગુપ્તકાલીન સાહિત્ય. આ કવિઓ અને તેમના સાહિત્યો તમે નોટમાં ક્યાંક એવી જગ્યાએ લખી દો, કારણ કે આમાંથી સીધો MCQ તમારી એક્ઝામમાં પૂછાતો હોય છે. આગળ જઈએ. હવે તેમનું સ્થાપત્ય કલા, ગુપ્તકાલીન સ્થાપત્ય કલા વિશે. તો કે એરણનું નૃસિંહનું મંદિર, એરણનું નૃસિંહનું મંદિર એટલે મધ્યપ્રદેશમાં આવેલ છે. ભીતરગાંવનું ઇટેરીનું મંદિર જે કાનપુરમાં આવેલ છે. જામનગરનું ગોપ મંદિર, જબલપુરનું પાર્વતી મંદિર, અજંતા ઇલોરાની ગુફાઓ. આ અજંતા અને ઉદયગીરીની ગુફાઓ આ પૂછાય તો કે અજંતા અને ઇલોરાની ગુફાઓમાં જે ચિત્રો છે કયા કાળને લગતા, તો કે ગુપ્તકાલીન છે. કેવા છે? ગુપ્તકાલીન છે. પછી દેવગણનું દશાવતાર મંદિર. ભારતીય મંદિરોમાં નિર્માણ સૌપ્રથમ શિખરબદ્ધ મંદિર હતું, જેના ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. અહીંયાથી એવો MCQ પૂછાય તો કે દેવગણનું જે દશાવતાર મંદિર છે તેમાં કયા ભગવાનનું મંદિર છે, કયા ભગવાનની મૂર્તિઓ છે? તો કે કયા ભગવાનનું આવે છે? વિષ્ણુ ભગવાન. કયા ભગવાનનું છે તે? વિષ્ણુ ભગવાન. અને ભારતીય મંદિરો એટલે કે ભારતના જે મંદિરો હતા તેમાં સૌપ્રથમ શિખરબદ્ધ મંદિર કયું હતું? તો કે દેવગણનું દશાવતાર મંદિર. આગળ જઈએ. હવે આ ગુપ્તકાલીનના જે પ્રસિદ્ધ મંદિરો છે જે તમને સીધા MCQમાં પૂછાઈ શકે. તો જો તીવાના વિષ્ણુ ભગવાનનું મંદિર છે જે ક્યાં આવેલ છે? જબલપુરમાં. જબલપુર એટલે કે મધ્યપ્રદેશમાં આવેલ છે. પછી ભૂમરાનું શિવ મંદિર ક્યાં આવેલ છે? સતના, એ મધ્યપ્રદેશમાં આવેલ છે. નચના કુઠારાનું પાર્વતી મંદિર ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશમાં આવેલ છે. દેવગણનું દશાવતાર મંદિર ઝાંસી, ઉત્તર પ્રદેશમાં આવેલ છે. અને ભીતરગાંવનું મંદિર ક્યાં આવેલ છે? કાનપુર, ઉત્તર પ્રદેશમાં આવેલ છે. આગળ જઈએ. હવે ચિત્રકલા વિશે વાત કરવામાં, તો કે ગુપ્તકાલીનમાં કઈ કઈ ચિત્રકલાનો વિકાસ થયો હતો? તો કે અજંતા અને બાઘની ગુફાઓમાં ગુપ્તકાળની ચિત્રકલાનો શું છે? શ્રેષ્ઠ નમૂનો છે. આપણને એવું પૂછાય તો કે ગુપ્તકાલીન ચિત્રકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો નીચેનામાંથી કઈ ગુફાઓમાં જોવા મળે? તો અજંતાની અને બાઘની ગુફાઓમાં જોવા મળે છે. તો કે અજંતાની કઈ ગુફા? તો કે અજંતાની કુલ કેટલી ગુફાઓ છે? 30 ગુફાઓ છે. એમાં પણ કયા નંબરની પૂછવામાં આવે? તો કે 16 નંબર, 17 નંબર અને 18 નંબર. આ 3 ગુફાઓની અંદર જે ચિત્રો છે કયા કાળને લગતા છે? તો કે ગુપ્તકાલીન છે. કયા છે? ગુપ્તકાલીન. કયા MCQ એવું પૂછાય તો કે અજંતાની કુલ કેટલી ગુફાઓ? તો કે સર 30 ગુફાઓ છે. કઈ ગુફાઓની અંદર ગુપ્તકાલીન ચિત્રકલા જોવા મળે? તો કે 16 નંબર, 17 નંબર અને 18 નંબરની. બાગમાં કુલ કેટલી ગુફાઓ છે? 9 ગુફાઓ છે. કેવી છે? 9 ગુફાઓ પ્રાપ્ત થયેલી છે. અજંતાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં શું આપવામાં આવેલ છે? સ્થાન આપવામાં આવેલ છે. કેમ મહત્વની બની જાય છે? કારણ કે આ જે અજંતાની ગુફાઓ છે જેની જે વર્લ્ડ હેરિટેજ ગણવામાં આવે છે તેમાં શું છે? તેને સ્થાન આપવામાં આવેલ છે. બુદ્ધના જીવનના પ્રસંગો, જાતક કથાઓ, ગંધર્વો અને અપ્સરાઓ વગેરે વિષયો પર ગુપ્ત યુગની ચિત્રકલા. એવું પૂછવામાં આવે કે ગુપ્ત યુગના જે ચિત્રકલા હતા કયા વિષયોને આધારે હતા? તો કે જે ભગવાન બુદ્ધ હતા તેમના જીવન પ્રસંગો ઉપર આધારિત હતા, જાતક કથાઓ ઉપર, ગંધર્વો અને અપ્સરાઓ ઉપર તે આધારિત હતા. આગળ જે હવે ગુપ્તકાળની સંગીત કલાની વાત કરીએ તો કે સમુદ્રગુપ્ત. આ જે સમુદ્રગુપ્ત હતા મેં તમને આનાથી પહેલાનો જે ગુપ્તકાળનો ભાગ 1 હતો તેમાં કીધું હતું સમુદ્રગુપ્ત વિશે ભણો. તો કે સમુદ્રગુપ્ત શું હતું? વીણા વગાડતા હતા. તો તેમણે વીણા વગાડતો એક સિક્કો બહાર પાડ્યો હતો. તો કે વીણા વાદક તરીકેના સિક્કા ગુપ્ત સમ્રાટની સંગીત પ્રત્યેની શું દર્શાવે છે? રુચિ. મેં તમને કાલે પણ કીધું હતું કે એવો કયો સમ્રાટ હતો કે જેણે કયા ગુપ્તકાલીન સમ્રાટ હતો જેણે વીણા વગાડતા સિક્કા બહાર પાડ્યા હતા? તો તે કયા હતા? સમુદ્રગુપ્ત હતા. સારનાથ અને ભૂમરાના મંદિરોના શિલાલેખો પર નૃત્યના દ્રશ્યો જોવા મળે છે. આગળ જઈએ. હવે મૂર્તિકલા વિશે વાત કરીએ તો કે ગુપ્તકાલીન મૂર્તિકલા. જો આમાં પૂછવામાં આવે શું આવે? તો કે ગુપ્તકાલીન મૂર્તિકલા કઈ શૈલીમાં હતી? તો શૈલી કઈ હતી? મથુરા શૈલી અને અમરાવતી શૈલી. આ મહત્વનો MCQ બની શકે. તો કે ગુપ્તકાલીન ચિત્રકલા કઈ શૈલીમાં જોવા મળતી હતી? તો મથુરા શૈલીમાં હતી અથવા તો અમરાવતી શૈલીમાં જોવા મળતી હતી. હવે આગળ જઈએ. આ યુગની મૂર્તિઓમાં સ્વાભાવિકતા અને ભાવોનું નિરૂપણ ખાસ જોવા મળતું હતું. સારનાથની બુદ્ધ પ્રતિમા, જે સારનાથમાં આવેલ છે ભગવાન બુદ્ધની પ્રતિમા, તે મથુરાનું વિષ્ણુ ભગવાનનું મંદિર, વિષ્ણુની પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફાઓમાં વિષ્ણુના વરાહ સ્વરૂપની મૂર્તિ કેવી છે? અદ્ભુત છે. જો
અહીંયાથી એવો એમસીક્યુ પૂછ્યા તો કે મથુરાનું જે વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે તે કયા કાળની છે? તો કે ગુપ્તકાળની છે. કયા છે? ગુપ્તકાળની છે. ઉત્તર ભારતની મંદિર સ્થાપત્ય કલાનો નાગર શૈલી તરીકે ઓળખવામાં આવતી હતી. જે ઉત્તર ભારતમાં જે મંદિર સ્થાપત્ય એટલે કે જે મંદિરો બનાયા હતા, સ્થપાયા હતા, તે કઈ શૈલીમાં હતા? નાગર શૈલીમાં. કઈ શૈલીમાં હતા? નાગર શૈલીમાં. પૂછવામાં આવે મહત્વના એમસીક્યુ અહીંયા પણ બની શકે છે. શું યાદ રાખવાનું? તો કે ઉત્તર ભારતના મંદિર સ્થાપત્યો કઈ શૈલીમાં બન્યા હતા? તો કે નાગર શૈલીમાં બન્યા હતા. અને બીજું એવું પૂછવામાં એમસીક્યુ એ બને અહીંયાથી તો કે ગુપ્ત યુગમાં કઈ શૈલી, ગુપ્ત યુગમાં ચિત્રકલાની કઈ શૈલીઓ જોવા મળતી હતી? એક તો મથુરા શૈલી હતી, કાં તો અમરાવતી શૈલી. પછી ઝાંસી પાસેના દેવરગઢ અને કાનપુર પાસેના ભીતરગાંવ પાસેથી નાગર શૈલીના મંદિરો મળી આવ્યા છે. આગળ જઈએ હવે ગુપ્તકાલીન વિજ્ઞાન કલા એટલે કે કઈ વિજ્ઞાન કલા? તો કે કયા હતા વૈજ્ઞાનિકો? એટલે કે આર્યભટ્ટ હતા, વરાહમિહિર હતા અને બ્રહ્મગુપ્ત હતા. તો જો આર્યભટ્ટિયમ કયા નામમાં? આર્યભટ્ટિયમમાં ગણિત વિશે, ભૂગોળ વિશે અને ખગોળના સિદ્ધાંતો આપ્યા છે. આર્યભટ્ટે કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? તો કે આર્યભટ્ટિયમ. અને તેમજ તેમના ગણિત વિશેની માહિતી મળે છે, ભૂગોળ વિશેની અને ખગોળના સિદ્ધાંતો જોવા એટલે કે તેમના વિશે માહિતી મળે છે. આર્યભટ્ટે દશાંશ પદ્ધતિ, વર્ગ અને વર્ગમૂળની શોધ કરી હતી. શેની શોધ કરી હતી? દશાંશ પદ્ધતિ, વર્ગ અને વર્ગમૂળની શોધ કરી હતી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું કહેનારા સૌપ્રથમ કોણ હતા? આર્યભટ્ટ હતા. પહેલા ભારતીય હતા તે. વરાહમિહિરે કોની રચના કરી હતી? બૃહદ સંહિતા, યોગ યાત્રા, બૃહદ જાતક હતા અને પંચ સિદ્ધાંતિકાની તેમને શું કરી હતી? રચના કરી હતી. આગળ જઈએ ગુપ્તકાલીન સૈન્ય વ્યવસ્થા વિશે. તો કે ગુપ્તકાલીન સૈન્ય વ્યવસ્થા, ગુપ્તકાલીન સૈન્ય વ્યવસ્થાની વાત કરીએ તો કે ગુપ્તકાળમાં તમામ સૈન્યનું નેતૃત્વ સેનાપતિ કરતા. નેતૃત્વ કોના કરતા હતા? સેનાપતિ કરતા હતા. જેને શું કરવામાં, કયા નામ તરીકે ઓળખવામાં આવતું? મહાબલાધિકૃત. એટલે કે જે સેનાપતિ હતા તેમને શું કહેવામાં આવતું હતું? મહાબલીકૃત કહેવામાં આવતું હતું. આ સેના કેટલા ભાગમાં હતી? 4 ભાગમાં હતી. પાયદળ એટલે કે જે ચાલતા સૈનિકો હોય તે, રથદળ એટલે કે રથ ઉપર જે સૈનિકો હોય તે, અશ્વદળ એટલે કે ઘોડા ઉપર બેસેલા હોય તે, અને ગજ એટલે કે હાથી ઉપર બેસેલા સૈનિકો. ગુપ્તચરોને કયું નામ આપતો હતો? દૂત. અને પોલીસના જવાનોને ભાર કહેવામાં આવતું હતું. અહીંયાથી પણ એમસીક્યુ બને તો કે ગુપ્તકાળમાં જે ગુપ્તચરો હતા તેમને શું કહેવામાં આવતું હતું? દૂત કહેવામાં આવતા હતા. અને જે પોલીસના જવાનો હતા તેમને શું કહેવામાં આવે? ભાર કહેવામાં આવે. આગળ જોઈએ તો કે ગુપ્તકાળની અંદર જે રાજ્યની આવકના સ્ત્રોત કયા? તો કે ભાગ એટલે કે ખેતીની ઉપજનો એટલે કે ધારો કે 60 કિલો ઘઉં થયા હોય, ધારો કે પાક તમારો 60 કિલો થયો હોય. કેટલા કિલો થયો? 60 કિલો થયો હોય. કેટલા કિલો થયો? 60 કિલો. ધારો કે 60 કિલો થયો હોય તો તેનો કયો ભાગ? છઠ્ઠો ભાગ. એટલે કે તમારે 10 કેજી, કેટલા? 10 કેજી તમારે શું આપવો પડતો? ભાગ આપવો પડતો હતો. પછી ભોગ. રાજાને પ્રતિદિન દૈનિક ચીજ વસ્તુ કઈ? ફળ, ફૂલ વગેરે શું આપવામાં આવતું હતું? દેવા માટે આપવામાં આવતો કર. ઉડુંગ. સ્થાયી ખેડૂતો પડનો. સ્થાયી ખેડૂતો એટલે કે એક જ જમીન હોય અને એ જમીન ઉપર તે શું કરતા હોય? ખેતી કરતા હોય. તો એના માટે કયો ઉડુંગ કર હતો. ઉપરી કર એટલે કે અસ્થાયી ખેડૂતો. અસ્થાયી ખેડૂતો કોને કહેવાય? કે 2-3 વર્ષ કોઈ જમીન ઉપર ખેતી કરી, પછી તે જમીન છોડી દીધી, બીજી જમીન ઉપર ખેતી કરવા લાગ્યા, તેને કયા ખેડૂતો કહેવામાં આવે છે? અસ્થાયી ખેડૂતો. ભૂતાવાદ પ્રત્યાવર્ત એટલે કે વિદેશી વસ્તુઓની આયાત. એટલે કે કોઈ વેપારીઓ વિદેશીથી ભારત અથવા તો વિદેશથી વસ્તુ લાવે એટલે કે બીજા રાજ્યથી પોતાના રાજ્યમાં જે વસ્તુઓ લાવે તેના ઉપર કર્મ કયો હતો? ભૂતાવાદ પ્રત્યાય. અને શુલ્ક. વસ્તુઓના વેચાણ પરનો જે કર હોય તેને શું કહેવામાં આવતું હતું? શુલ્ક કહેવામાં આવતું હતું. ખાલી હવે અહીંયા અધિકારી જોઈ લો. જો કે ધ્રુવાધિકરણ એટલે કે જે ખેતી પરના કરનો શું કરે? સંગ્રહ. ખેતી પર જે કર લે અને તેનો જે સંગ્રહ કરતા હોય તેને શું કહેવામાં આવતું હતું? ધ્રુવાધિકરણ. મહાસપટી અથવા તો કર્ણિક કોને કહેવામાં આવે? આવક અને જાવકના લેખાજોખા. એટલે કે તમારી આવક કેટલી છે અને જાવક કેટલી છે, બંનેની હિસાબ રાખવા વાળો વ્યક્તિને શું કહેતા હતા? કર્ણિક કહેતા હતા. શું કહેતા હતા? કર્ણિક.
સૌલિક કોને કહેવામાં આવતું હતું? સરહદી કર અધિકારી, એટલે કે સરહદ પર જે કર લેવામાં આવતો હતો તેને શું કહેવામાં આવતો હતો? અધિકારીને સૌલિક કહેવામાં આવતો હતો. અને ન્યાયાધિકરણ અધિકારીનો કામ શું? તો કે જમીન વિવાદ સંબંધી સમસ્યાનો ઉકેલ કરનાર અધિકારી. જમીન વિવાદ એટલે કે જે બે વ્યક્તિઓ વચ્ચે જે જમીનનો વિવાદ સંબંધી જે સમસ્યા હોય તેનો ઉકેલ લાવવા માટે કયો અધિકારી હતો? ન્યાયાધિકરણ હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો મારો લેક્ચર તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારું જે મીરા એકેડમીનું જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું ઇતિહાસના કોઈ નવા ટોપિકમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.